હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં છું. હર હર મહાદેવ બધાને. નવા બ્લોગમાં બધાને સ્વાગત છે. તો આટાને આપણે નહીં ધોઈ મસ્ત ફ્રેશ થઈ ગયા ને આપણે લઈ લીધી છે પાણીની બોટલ. આજે જવાનું છે બાર પૂર્વજે દર્શન કરવા માટે. તો આપણે વિરાટનો અમે જઈએ બાઇકમાં બાર પૂર્વજે દર્શન કરવા માટે. તો વિડીયોમાં બન્યા રહેજો બધાય. અમે આવી જઈએ છીએ બાર પૂર્વજના દર્શન કરવા માટે. તો એકચ્યુઅલી કોફી જઈએ દર્શન કરી દીધા. તો અડધું પીધું ને અડધું ઘરે લઈ જવાનું, કારણ કે છોકરા પણ બીમાર હોય તો આનાથી સારું થઈ જાય છે પાણીથી. તો અમે અડધી બોટલ હવે કુલું એમના માટે લઈ લીધી, કારણ કે કુલું 2 દિવસથી થોડું બીમાર જેવું છે. તો એને પણ ઘરે જઈને અમે પાણી પાઈશું. કોઈ પણ છોકરું બીમાર હોય તો એનું પાણી પાઈએ તો પણ સાજું થઈ જાય છે. તો તમે પણ ઘરે લઈ જઈને બોટલ આવી રીતે પાણી પાઈ શકો છો. નાની એવી ડેરી બાર પૂર્વજની હતા. ઘણા બધા જો માણસો હતા, દર રવિવારે આ બધા દર્શન કરવા અહીંયા આવે છે. તો તમે પણ ભૂલતા નહીં, એવી જેને શ્રદ્ધા જેવી કે બધાએ દર્શન કરવા આવે અહીંયા. ને એકલી બોટલો ચડે તો આમાં જુઓ તમે બોટલનો ઢગલો અહીંયા જ. ફેમિલી અમે અત્યારે આવ્યા હતા તો એક બોટલ જ લઈને આવ્યા હતા, અને ઘણા બધા લોકો છે ને ઘણી બધી બોટલો લઈને આવે ને આવી રીતે કચરામાં ફેંકી દેવાના ઉપયોગમાં આવે છે. તો ફેમિલી જે પણ અહીંયા આવે એક જ બોટલ લઈને આવે, કારણ કે આવી રીતે કચરામાં ફેંકી દેવાનો કોઈ અર્થ જ નથી. તો તમને એમ થાય કે બોટલો વધારે લઈને એના કરતી દાન પેટીમાં થોડું દાન કરો, કેમ કે બાર પૂર્વજના મંદિરનું થોડું સુધારો પણ થાય અને સારું પણ થાય. ને એક આ પ્રસાદી જ છે. તો પ્રસાદી કોઈ બીમાર બાળક હોય તો ગમે તે તમે પણ પીવો, તો પીવા માટે પ્રસાદીના રૂપે જ કામ આવે છે. તો એનું ખાસ ધ્યાન રાખો ને બિલકુલ પણ પ્રસાદીનો બગાડ કરશો નહીં, ખાસ અમારી સૂચના. આપણે પહેલી વાર પારસને લઈને આવ્યા છીએ. ચોકણ આવ્યા સૂર્ય મંદિર સૂર્ય મંદિર આવ્યા છીએ. એક શ્રોણ મંદિર કહેવાય ને, થોડું આપણે બોલવામાં આગા પાછું થઈ જાય તો કંઈ જીભ લપસી જાય. હા, બોલતે નહીં પણ સૂર્ય મંદિર બરાબર આપણી માટે. તો મોઢેરા પહેલી વાર આવ્યા છે સૂર્ય મંદિર. પારસે જોઈએ નહીં તો પારસને સ્પેશિયલ બતાવવા માટે આવ્યા. આમ તો આવ્યા તે આપણે બાર પૂર્વજ તો કોઈ એવું હોતું જ નહીં કેટલી વાર આવીએ, પણ સૂર્ય મંદિર પહેલી વાર લઈને આવ્યા છે. તો તમને પણ બતાવીએ આપણું બેચરાજી પાસે આવેલું સૂર્ય મંદિર. આ છે મોઢેરા સૂર્ય મંદિરની વાવ. અમને તો કાંઈ નાલો જ વધારે કોઈ ખબર નથી. ને આ છે સૂર્ય મંદિર. તો જોઈએ કે કેટલા બધા માણસો આવ્યા છીએ. ને લોકેશન પણ બહુ જ સારું છે, વાતાવરણ પણ બહુ સારું છે, પણ થોડો તડકો હેરાન કરે એવું લાગે છે. પણ વાતાવરણ એકદમ ઠંડુ, તડકો હોય પણ એકદમ ઠંડુ વાતાવરણ. ઉનાળો આવી ગયો પણ એમ બેસ્ટ લોકેશન હ. ને જુઓ પારસને તો એક સેકન્ડે પાણી પીવે. ગરમીનું પાણી જોવું. અહીંયા બહારથી પણ આવે છે તો એ પણ ફોટો પડાવશે ને આપણે પારસને પણ અસલ ફોટો પાડી દઈએ. ને જોઈએ કોઈ ખાસા બધા પબ્લિક આવેલી છે અહીંયા જોવા માટે. કેટલી ઘણી બધી પબ્લિક આવેલી છે, પણ આપણી બી રાહદીરીનું કોઈ દેખાતું નહીં. આપણે ઇન્સ્ટાગ્રામ વાળું કોઈ છે નહીં, મેડમને ઓળખી જાય ઇન્સ્ટાગ્રામ ફેસબુક વાળું. તો જોઈએ કહો ને કે આટલી પબ્લિકમાં પારસને ના ઓળખે એવું કોઈ બને જ નહીં. નહીં સાચું? હા, ફેમિલી આવી સૂર્ય મંદિરની અંદરનું બધું નજારો હોય. તો ત્યાં પહેલાં કૂવો હતો, કૂવામાં બધું સોને ભરેલું ને પહેલી જ રોશની કૂવામાં પડતી પહેલાં એવું હતું. ને આ બાજુ તો કઈ રોશની પડે ની જ ખબર પડતી નહીં. બાજુમાં સૂર્ય મંદિરની બાજુમાં બહુ જ પ્રાચીન મહાદેવનું મંદિર છે. તો આપણે ત્યાં પણ મહાદેવના દર્શન કરીને બહુ ધન્ય અનુભવીએ. ને મહાદેવનું મંદિર હોય ને અમે ના જઈએ એવું કોઈ બને નહીં. બધાને હર હર મહાદેવ. ને મહાદેવ બધાની મનોકામનાઓ પૂરી કરે. અમારા ગોસ્વામી સમાજમાં તો પહેલા મહાદેવ હોય જ, મહાદેવથી સ્ટાર્ટિંગ જ થાય આપણે. આવી ગયા છીએ હવે થોડા સેટા, કેમ કે ત્યાં ગરમી વધારે છે. તો ફેમિલી આવી રહ્યું આપણું મોઢેરાનું સૂર્ય મંદિર. તો ફાઇનલી પારસને ઘણા દિવસ પછી ફરવા લઈને આવ્યા છીએ. ફરવાનો તો કોઈ પ્લાન હતો જ નહીં. બાર પૂર્વજ
થી થોડું ટુકડું થતું હતું. થોડું જ. બાજુના મંદિરે અમે કેટલી વાર આવ્યા પણ રાહુલે કોઈ દિવસ એમ નથી કીધું કે મોઢેરા અહીંયાથી ટુકડું થાય છે તો તને લઈ જાઉં. પણ આજ મનથી એમ કીધું કે મોઢેરા હોયથી થોડું ટુકડું થાય તો આપણે જઈએ. નકર 10, 11, 12 વર્ષ થઈ ગયા મને લગ્ન કરે તો સાહેબ આટલું પાટણથી ટુકડું હતું તો કોઈ દિવસ લઈ નહીં આવ્યા. કોઈ દિવસ કે કોઈ તહેવાર પ્રસંગ હોય ને તો કોઈ દિવસ લઈ નહીં આવ્યા. તો ચલો આજ શું મનમાં થયું તો લઈને આવ્યા એનું કારણ તો શું છે મારે. જો ફેમિલી આપણે કઈ જગ્યાએ લઈને આવે ને તો પણ આપણે તકલીફ થાય એટલે આપણે કઈ જગ્યાએ લઈ જ નહીં જવાની ને. હવે આજ આપણે જે ભૂલ કરી એ ભૂલ હવે કદી એ કરવાની નથી. અહીંયા ઘૂમવા માટે વિડીયો બનાવવા માટે બધી વયની બહુ જ મસ્ત લોકેશન છે. આમ પિક્ચર બની જાય ને એવું લોકેશન છે. તમે જોઈએ કહો આ બાજુ જુઓ ફુવારા પણ છે. તો હવે આપણે એક મસ્ત વિડીયો ફુવારા પર બનાવી હેડો. ફેમિલી જોઈએ કહો કેટલું મસ્ત વાતાવરણ હ ને તો અને ફેમિલીના માણસો બધા ઊંઘેલા હતા તો ફેમિલી જો બતાવે હરી. હવે તમે વિડીયોમાં બન્યા રહેજો. આજે ઓનું ફેમિલી બતાવે ને તમને મલાવે તો આ બાજુ જોઈએ ચમ ગયા તો ફેમિલી આ બાજુ જોઈએ કહો આ 2-3 મરી જાય એ સાચું. તો ફેમિલી આપણને એપ્રિલ ફૂલ બનાવી દીધા. આપણને એવું જ લાગી હતું ને આપણે એકદમ નજીક જવા જા ને અચાનક જ જોઈ લ્યો તઈને ઊભા થઈ ગયા ને કે આજે આપણું એપ્રિલ ફૂલ પાક્કું હતું. ને આપણે એકદમ નજીક જતા હતા કે શું થયું જોવા. તો ફેમિલી સુબાના ઊભા થઈ ગયા ને વિડીયોમાં તમે જોયું જશે. આયરી એમના ફેમિલી પાસે લાગે મને કંઈક અલગ માર ખવડાવવાનો પ્લાન હતો પણ આપણે બચી ગયા. કેમ આવું પારસ? કોઈ દિવસ માર ખવડાવી પડે ને કોઈ દિવસ ખાવી પડે. જો આપણે તો ચંપલ પહેર્યા વગર આવ્યા ને જો આ દોડાવશે ને તો આપણે દોડી ઉઠશે ને. પારસ કશું પહેરીને તો પાછો જો એક હતો એમ પાછો ઊંઘી ગયો ને જોઈ રહ્યો. આપણે ડિસ્ટર્બ કર્યા તો આપણે અહીંયાથી નીકળી ગયા. કોઈની પણ જાનવરની કે પોતાની પ્રાઇવેટ લાઈફ હોય જ છે તો એમની પ્રાઇવેટ લાઈફને થોડું એન્જોય કરવા દો અને શાંત વાતાવરણ હોય તો બધાને પણ મજા આવે. તો આપણે પણ એમને ડિસ્ટર્બ ના કરીએ ને અમારું કહેવું એવું જ છે કોઈ પણ જાનવર હોય કે કોઈ પણ એમની પર્સનલ એમની લાઈફ હોય તો એમને પણ હેરાન ના કરવા પડે ને આપણે થોડું દૂરથી જ આપણે એમને જોવા માટે આવ્યા હતા તો આપણે જોઈ લીધા ને એમને કોઈ પણ જાતનું આપણે ડિસ્ટર્બ કર્યા વગર હવે બીજે થોડા ફરવા જઈએ છીએ. અને પારસ તો આગળ ને આગળ ફર કરે કેમ કે આને જો આ ફુવારાનો આ ટિકિટના પૈસા ફુવારામાં ધોઈને જ આજે વસૂલ કરવાની મને એટલું ખબર. તો આ જોઈએ કહો ફેમિલી જોઈએ કહો આખો બાટલો ને ઓમ ને ઓમ કરીને પટાયો ને હવે કંટાળીને હવે કહે કે હેડો ઘરે. તો ફેમિલી હવે જઈએ છીએ આપણે ઘરે. તો બધું ફરી રહ્યા, બધું થાક લાગી ગયો ને રીલ્સ બનાવી દીધી કારણ કે લોકેશન એટલું બહુ મસ્ત હતું ને ફરવાની પણ મજા આવી છે. ને આવું પાછું આપણે કોઈક તહેવારના દિવસે આવીએ ને તો બહુ મજા આવે. તો હારી આપણે મોજ તમને 1 લાખ થયા ને એની પાર્ટી પટી ગયો. તું કહેતી હતી ને હા પાર્ટી ના કોઈ ખારું ખવડાવ પીવડાવ. આ તો ખવડાવવા આગળ ખવડાવી દઈએ. થઈ ગયું પાર્ટી પૂરી. સાહેબે રહીને કીધું કે પાર્ટી આપી સરપ્રાઈઝ ને આપણું સરપ્રાઈઝ તો કોમેડી વિડીયોમાં જોઈ લેજો કેવું સરપ્રાઈઝ આલ્યું. અને ફેમિલી આ બાજુ શું થાય હા શું થયું વધારે ખવાઈ ગયો. ખાલી ફેમિલી તમે જોવો એકવાર આરી એક આમ વધારે ખવાઈ ગયું. આજ મારું ફેવરેટ ખાવાનું હતું ને એટલે વધારે ખવડાઈ ગયું. પુલાવ ને થોડી કટીક બનાવી. તો આ બાજુ પહેલું જોવો એનો છોકરો ને આ બાજુ પારસનું શરીર જોવો ને દાડે શું કે હું ડાયટિંગ કરું. તમે કહેતા નહીં મને વહેલી નહીં ઉઠાડતા એટલે મારું ઉઠાડવાનું પહેલું પપ્પુનું ઉઠાડવાનું હોય તમારે વહેલી મને ઉઠાડવાનું એવું પહેલું વળી આ બાજુ કે. તો ફેમિલી આ બાજુ જુઓ કે હું ડાયટિંગ કરું કરો હે
ને ખાવાનું તો આમ જડબા તોડ ખાય છે કે ખાવા માટે ડાયટિંગ કરે શું? ચકન જડબા તોડ ખાઓ, 2 ટાઈમ ખાઓ, 2 ટાઈમ તો એ ખાતું હોય બકા. પણ એ ઊભી થાય છે તો ઊભી થાય છે, એ તો બધાને ખબર જ છે. ઊભી થાય છે નહીં ઊભું નહીં. એ ખબર નહીં ઊભી થાય, ઊભી નહીં થઈ એકથી એટલું ખાઈ જઈએ. એ તો ખાવું પડે, તાકાત આવે, ખાધા વગર તાકાત તો ફેમિલી આજનો વિડીયો કોક આવો રહ્યો, ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો. અને આજ તો પા થાકી ગયા તો એ ખાવામાં થાક નહીં લાગી ફેમિલી. ખાવામાં તો જડબા તોડ ખાધું હ પહેલું નહીં, જડબા તોડ ખાધું ને ખાવું પડે ના. પહેલું બાપલું ચાલી જો ઓછું ખાવું પડે નહીં, પહેલું ઓછું ખાવાનું, વધારે ખાવાનું. દવા પાવાની હે કેમ કે કુલદીપને શરદી ઉધરો ને તાવ આવે છે, રાતે વધારે આવે તો દવા લાવી દીધી. તો દવા હમણાં પાઈને ઊંઘી જઈએ. ને પેલી વિશ્વાબેન શું કરી રહ્યા છે? નવે બેન બહાર ફરવા ગયા એવું કરે. તો ફેમિલી આજનો વિડીયો કોક આવો રહ્યો તો તમને વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર લખજો ને સારો તો કોક આવો રહ્યો વિડીયો. તો મળીએ કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.